હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છીએ મકાઈના ભજીયા। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો રેસીપી ચલો સ્ટાર્ટ કરી લઈએ। તો મેં એક મોટી મકાઈના 2 ટુકડા કરી લીધા છે અને આપણે એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લઈશું મકાઈને। તમે કાચી પણ લઈ શકો છો, બાફેલી પણ લઈ શકો છો। મેં બાફેલી લીધી છે અને એકદમ ઝીણી ચોપ કરી લીધી છે। તો આપણે એક બાઉલમાં આપણે મકાઈને એડ કરીશું। 1 વાટકી કેપ્સિકમ એડ કરીશું। 1 મોટી ડુંગળી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું। આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી જીરું અને અજમાને એડ કરી દઈશું। 1 મોટી વાટકી ચણાનો લોટ, અડધી વાટકી ચોખાનો લોટ, 1 મોટી ચમચી તલ અને 1 મોટી વાટકી ધાણાને એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું। થોડુંક પાણી એડ કરીશું અને રિટર્ન એડ કરીશું। ત્યારબાદ મેં ગરમ કરવા તેલ મૂક્યું છે તો ગરમ તેલ એડ કરીશું અને એકદમ સરસ રીતે ફરીથી મિક્સ કરીશું। એકદમ આપણા ક્રિસ્પી એવા મકાઈના ભજીયા રેડી થશે। તો આ પ્રોસેસથી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો બેટર એકદમ થિકનેસ આવી ગઈ છે તો આપણે ભજીયા આ રીતે બધા ભજીયાને તળી લઈશું। તો તમે જોઈ શકો છો કે ભજીયા એકદમ સરસ રીતે તળાઈ રહ્યા છે। તો આપણે ભજીયાને કાઢવાની ઉતાવળ બિલકુલ પણ નથી કરવાની। આપણે તેને એકદમ અંદરથી જળી જાય એ રીતે આપણે તેને બરાબર થવા દેવાના છે। તો તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણા મકાઈના ભજીયા। તો આપણે એને હવે એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું। તો એ જ રીતે આપણે બીજા ભજીયાને પણ એકદમ આ રીતે તળી લઈશું। તો આ જ રીતે જો તમારે નાના ગમતા હોય ભજીયા તો તમે નાના કે મોટા પાડી શકો છો। નાના ભજીયા પાડવાથી એકદમ ચડી પણ જાય છે અને એકદમ સરસ રીતે ક્રિસ્પી પણ બને છે। તો જરૂરથી એક વખત ટ્રાય કરજો। તો આપણા ભજીયા બનીને રેડી થઈ ગયા છે। તો આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો આ રીતે સર્વ કરી લઈશું અને ગરમા ગરમ ભજીયા ચા નાસ્તા સાથે સવારે સાંજે તમે ક્યારે પણ બનાવી શકો છો। વરસાદી સિઝનમાં ખૂબ જ ટેસ્ટ એવા લાગે છે। તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। ત્યાં સુધી બધાને બાય બાય।